નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ. આપની સાથે હું છું ધ્વની. નોનસ્ટોપ નેશનલ ન્યૂઝ જોઈએ તે પહેલા દેશ વિદેશના સમાચાર સંક્ષિપ્તમાં જોઈએ. એઆઈ એન્કર આસ્થા સાથે. નમસ્કાર, હું છું આસ્થા. આજની મહત્વની ખબરો પર નજર કરીએ. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની શપથવિધિ સમારોહમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ વચ્ચે એકબીજાને અવગણવાની બોડી લેંગ્વેજ જોવા મળી હતી. તેની અસર હવે દિલ્હી વિધાનસભાની ચૂંટણી પર જોવા મળી રહી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસે પોતાની કાર્યશૈલી અને નિષ્ફળતા અંગે ચર્ચા કરી. આ સાથે જ હાર માટે જવાબદાર નેતાઓને સજા આપવાની પણ જાહેરાત કરવામાં આવી. પરંતુ અહીં સવાલ એ થાય છે કે દર ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ પર આ દોષ ટોપલો નેતાઓ પર શા માટે ઢોળવામાં આવે છે? મહારાષ્ટ્રમાં શપથ ગ્રહણ સમારોહ પહેલા જ વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. ત્યારે ભાજપ પોતાની પાસે સૌથી વધુ અને મહત્વના ખાતા રાખવા માંગે છે. આ તરફ એકનાથ શિંદે સરકારમાં સૌથી વધુ ખાતાઓની માંગ કરીને ભાજપને વિચારતા કરી મૂકી છે. બાંગ્લાદેશમાં વચગાળની સરકારમાં હિન્દુઓ પર થતા અત્યાચારોના કિસ્સાઓ વધી રહ્યા છે, જેના વિરોધમાં ત્રિપુરા હોસ્પિટલે બાંગ્લાદેશી નાગરિકોની સારવાર કરવાનો ઇનકાર કર્યો છે અને સાથે જ રાજ્ય હોટલ અને રેસ્ટોરન્ટ ઓનર્સ એસોસિએશન પણ આ બહિષ્કાર આંદોલનમાં જોડાયું છે. ફેંગલ વાવાઝોડાના કારણે ભારત અને શ્રીલંકામાં 19 લોકો મોતના મુખમાં સરી પડ્યા હતા. ફેંગલ વાવાઝોડાના કારણે વરસાદને કારણે તમિલનાડુ અને પુડુચેરીમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. પુડુચેરીમાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. બાંગ્લાદેશ અત્યારે હિંસાની આગમાં સળગી રહ્યું છે. તેની વચ્ચે શેખ હસીનાએ બાંગ્લાદેશના કાર્યવાહક પ્રધાનમંત્રી મોહમ્મદ યુનુસ પર આકરા પ્રહાર કર્યા હતા. કાર્યવાહક પ્રધાનમંત્રી મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં લઘુમતીઓ અને હિન્દુઓ પર થતા અત્યાચારનો માસ્ટરમાઇન્ડ ગણાવ્યો હતો. સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિદેશ મંત્રી એસ જયશંકરે ભારત અને ચીન વિવાદ મામલે નિવેદન આપ્યું. તેમણે કહ્યું છે કે એલએસી પર સ્થિતિ સામાન્ય છે અને સરહદ પર શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવાની ગતિવિધિ તેજ છે. તેની વચ્ચે મહારાષ્ટ્રના કાર્યવાહક સીએમ એકનાથ શિંદેની તબિયત ફરી એક વખત બગડી છે. તેમની પ્લેટલેટ સતત ઘટી રહ્યા છે અને તેમને ગળામાં ઇન્ફેક્શન છે. ભારતીય નૌકાદળ પ્રમુખ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ પાકિસ્તાની નૌકાદળની વધતી તાકાતને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી અને કહ્યું હતું કે પાકિસ્તાન 50 જહાજો ધરાવતું દળ બનવાની રાહ પર છે. બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસીની નિવૃત્તિના સમાચાર હાલ ખૂબ જ ચર્ચામાં છે અને સાથે તેના ફેન્સ ખૂબ જ ચિંતિત પણ છે. તેની વચ્ચે વિક્રાંત મેસીએ પ્રતિક્રિયા આપીને ખુલાસો કર્યો છે. તેને કહ્યું છે કે હું નિવૃત્તિ નથી લઈ રહ્યો, માત્ર બ્રેક લઈ રહ્યો છું. મારી તબિયત સારી નથી, તેના માટે હું બ્રેક લઈ રહ્યો છું. મારી સોશિયલ મીડિયાની પોસ્ટ લોકોએ ખોટી રીતે લીધી છે. આભાર. આવી જ ખબરો સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે 9 વાગે એઆઈ એન્કર આસ્થા સાથે.